51,000 રૂપિયા ઇનામ. આ કૂતરો ખોવાયેલ છે, જેને જડે એ પાછો આપશે તો તેને ઇનામ તરીકે 51,000 રૂપિયા રોકડા આપવામાં આવશે. ના હોય, મારા કાકાને કહેવું પડશે. એ ભાઈ, આનો સ્ટીકર લગાવો છો? અરે આ અમારું કૂતરું ખોવાઈ ગયું છે ને અમારા સીટનું, તો એનું પોસ્ટર માર્યું અને જેને જડશે ને એને 51,000 રૂપિયા આલશું. 51,000 રૂપિયા? એટલે હું સાચું બોલે છે? સાચું સાચું, એટલે તો આ માર્યું. જો આ કૂતરો ખોવાયેલ છે, જેને જડે એ પાછો આપશે તો તેને ઇનામ તરીકે રૂપિયા 51,000 રોકડા આપવામાં. એટલે ચોકન ખોવાનો છે. એ ચોકડ ખોવાનું લે. ખોવાણો તો આ ગામમાં જ છે, એટલે અહીંયા પોસ્ટર માર્યું અત્યારે તો. એવું છે એમ? આવું લાગે છે કૂતરું? આવું જ છે. વાહ ભાઈ વાહ. હા, આ કૂતરું કેટલા હજારનું છે? સર તો મોંઘું છે, પણ હવે ગોતી આલીને 51,000 તો આલશું અમે. કશો વાંધો નહીં, તમારું કૂતરું ચોઈ નહીં જાય લ્યા, અમે પતાળમાંથી ગોતી લાવશું. સારું હોય તો અમને મળી પણ જાય તો. હો વાત ને એક વાત, ભાઈ ઇનામ આલવું પડશે હો, ને કે ઇનામ ની આલો મજા નહીં આવે. અરે હવે check ઇનામ નથી નહીં આલો તો કૂતરો પાછો નહીં મળે. હા હા, તમ તાર ઇનામ આપી જ દેવાનું આપણે. હા, તો કશો વાંધો નહીં. બાસ્કુજી, હા કૂતરો ગોતવા જાહું? આવો, હેડો, નસીબ ખુલી ગયો છે. ચિંતા ના કરતો હો. હવે 1,000 રૂપિયા ખિસ્સામાં પડ્યા છે અને સાયકલ હમી કરાવવા જાયો ની એટલે પહેલા હીરો એમ કહે કે આગલું ને પાછલું ટાયર ખરાબ છે અને અંદર ટૂંપોય ખરાબ છે, એટલે તમારે બદલવું તો પડશે. કાકા 51,000 રૂપિયાનો કૂતરો મળે. તું એ કૂતરો જ છે કે એક જાતનો? તાણી 51,000 નો કૂતરો મળે છે મૂર્ખા? કાકા નહીં, 51,000 રૂપિયા કૂતરા ના મળી. મગજની પથારી ફેવરી છે. કાકા તમારી શોખીન બસ હું હાલત પેલા કરીને જોઈને આવ્યો. કાકા 51,000 રૂપિયા મળી બસ. તો મારી વાત ઓભાઈ, આપણે પાછળ પેલું ખોલ્યું કૂતરું છે ને ઈરું હાલતો આય અને પૈસા લેતો આય દાહેડ. એટલે કાકા મજાક નહીં કરતો હું. હા એટલે તો કહું છું કે ઓય ખોલ્યું કૂતરું નહીં બેહી રહેતું, ઈ કૂતરાને હાલતો આય દાહેડ. એટલે યાર એના કૂતરાની વાત નહીં કાકા, બીજા કૂતરાની વાત હે. 51,000 રૂપિયા કોક લઈ જાય એના કરતી તમે અડો. આપણે 51,000 રૂપિયા જીતી જઈએ કાકા. ઇનામે 51,000 રૂપિયાનું. અચ્છા, ઓવે. ખરેખર પહેલા હું એવું સમજતો હતો કે આખી દુનિયામાં મારો છોકરો જ કૂતરા જેવો છે, પણ મને કૂતરા ઉપર ઇનામ મળ્યું ને એટલે જગતમાં બીજો કૂતરા જેવો છે એમ. કાકા મુએ ઇનામ નહીં મેલ્યું. હા હા એટલે